એકવાર હોટલમાં આવીને મળી જાઓ એટલે એલસી આપી દઉં. જો કે આ શબ્દો સાંભળીને હચમચી ગયેલી મહિલાએ પોતાના ભાઈને આ ઘટના અંગેની વાત કરતા લંપટ ઇન્ચાર્જ શિક્ષક રંગે હાથ ઝડપાઈ ગયો. મળતી વિગત પ્રમાણે શિક્ષણ જગતને વધુ એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો. વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે નડિયાદની શાળાની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય અમદાવાદની હોટલમાંથી એક મહિલા સાથે ઝડપાયા. મહત્વનું છે કે નડિયાદમાં આવેલી કમળાબા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય એક મહિલાને વિદ્યાર્થીનું એલસી આપવા માટે હોટલમાં બોલાવી હતી. જો કે લંપટ આચાર્ય જ્યારે હોટલના રૂમમાં હતો ત્યારે જ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલો ઉઘાડો પાડ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ લંપટ આચાર્યનું નામ કિરીટસિંહ ઝાલા હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે હાલ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વિડીયો વિશે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ઉલ્લેખનીય છે કે આજકાલ કેટલાક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની છેડતીના બનાવો પણ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે શાળાનો જ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ લંપટ નીકળતા અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.